આ ઘટના ત્યારે બની જ્યારે હું 12માની પરીક્ષા આપવાનો હતો અને પરીક્ષામાં હવે થોડો મહિના બાકી હતા. આ સમયે હું શહેરમાં એક રૂમ અને રસોડું રાખીને પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. હું મારા કામના રસોઈ બનાવી અને કપડાં ધોવા તે જાતે કરતો હતો. આથી મારા ઘરના એમ મારી કાકીને થોડા દિવસો માટે શહેરમાં મારી સાથે રહેવા માટે મોકલ્યા. માર્ચમાં પરીક્ષા હતી અને મારા કાકી જાન્યુઆરી મહિનામાં આવ્યા હતા. આ સમયે ખૂબ જ ઠંડી હતી. જ્યારે તે ઘરેથી નીકળ્યા ત્યારે મારા માતાએ મને ફોન કરીને જણાવ્યું કે કાકીને સ્ટેશને લેવા જજે. હું તેને આવવાના અડધા કલાક પહેલાં જ બસ સ્ટેશન પર પહોંચી ગયો. કાકી બસમાંથી ઉતરી રહ્યા હતા ત્યારે હું તેને જોતો જ રહી ગયો. પહેલાં તો તે ખૂબ જ પતલા હતા પરંતુ અત્યારે તેનું શરીર ખૂબ જ ભરેલું હતું. તે ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. પછી અમે સીધા અમારા રૂમ પર આવ્યા અને થોડા આરામ કર્યો. કાકી મને પૂછવા લાગ્યા કે જમવામાં શું બનાવવાનું છે અને તેને શું ખાવાનું પસંદ છે. આજે જે હાજર છે તે બનાવો. આવતીકાલે હું વસ્તુઓ લાવીશ. કાકીએ શાક રોટલી બનાવી અને અમે સાથે ખાધું. અમે અંદરો અંદર વાતો કરવા લાગ્યા. થોડીવાર પછી તે કહેવા લાગ્યા કે હું બહુ થાકી ગઈ છું. બસની મુસાફરી ખૂબ જ કંટાળાજનક હતી. હવે હું થોડો આરામ કરવા માંગુ છું. મેં કહ્યું ઠીક છે. તમે ક્યાં સૂવાનું પસંદ કરશો, નીચે, ગાદલા ઉપર કે પલંગ ઉપર? તેણે કહ્યું કે હું નીચે ગાદલા પર સૂઈ જઈશ. તું પલંગ ઉપર સૂઈ જા. મેં કહ્યું ઠીક છે. સૂવા માટે અમારી પથારી ગોઠવી દીધી. મોડી રાત્રે અચાનક મારી નીંદર ઉડી ગઈ અને મેં જોયું તો કાકી ફ્લોર પર ઠંડી અનુભવી રહ્યા હતા. તેનું શરીર આખું ધ્રુજી રહ્યું હતું. મેં મારા કાકીને પલંગ ઉપર સૂવા માટે કહ્યું પણ તેણે ના પાડી. પરંતુ મને આ વાત ગમતી ન હતી. પછી મેં તેને વિનંતી કરી અને સમજાવ્યા અને તે મારી વાત સંમત થઈ ગયા. પલંગ ઉપર સૂવા માટે તૈયાર થઈ ગયા. હું ગાદલા પર સૂઈ ગયો અને તે નીચેથી ઠંડુ હતું. આથી ઠંડીમાં મારી હાલત પણ ખરાબ થવા લાગી. હું વિચારવા લાગ્યો કે કાકી આટલો લાંબો સમય કેવી રીતે ઠંડી સહન કરી હશે. પછી હું પણ મારા પગ વાળીને સૂઈ ગયો. બીજા દિવસે મેં મારા કાકીને પૂછ્યું, આટલી ઠંડીમાં તમે કેવી રીતે સૂઈ રહ્યા હતા? બીજા દિવસે હું પૂરો દિવસ અભ્યાસ કરતો રહ્યો અને સાંજે બજારમાંથી કરિયાણું ખરીદીને લાવ્યો. સાંજે સૂતી વખતે આંટીએ કહ્યું કે જો તને નીચે ઠંડી લાગતી હોય તો હું નીચે સૂઈ જઈશ અને તું પણ નીચે ખૂબ જ ઠંડી લાગી રહી છે. આથી અમે બંનેએ વિચાર્યું કે આપણે એક જ પલંગ ઉપર સૂઈ જઈશું. અમે બંનેએ જુદા જુદા ખૂણામાં સૂવાનું નક્કી કર્યું અને એકબીજા પીઠ તરફ રાખીને સૂવા લાગ્યા. રાત્રે ખૂબ જ ઠંડો પવન ફૂંકવા લાગ્યો. ધીમે ધીમે ઠંડી વધી રહી હતી. અમારા બંનેની પીઠ એકબીજાને અડવા લાગી. કાકીએ મારા તરફ મોઢું ફેરવ્યું. અમારા એકબીજાના શ્વાસ એકબીજાના ચહેરા પર પડી રહ્યા હતા. મામલો ધાર્યા કરતાં પણ આગળ વધી ગયો હતો. અમે બંને ક્યારેય વિચાર્યું ન હતું કે આ ઠંડીમાં પણ આવું થશે. હું ધ્રુજી રહ્યો હતો અને મજાક પણ કરવા માંગતો હતો. કાકી મારી નજીક આવ્યા અને મારા ખભા પર હાથ મૂક્યો અને મારા કાનમાં ફડફડ કરતા બોલ્યા, કાંઈ પણ વાર લગાડ્યા વગર મુદ્દાની વાત ઉપર આવી જા. પછી કામ શરૂ કર. કામ કરતી વખતે ઠંડીમાં પણ અમે બંને હસતા હતા અને પરસેવો આવી રહ્યો હતો. અમને રોકવા વાળું કોઈ ન હતું. રાત્રે હું 3-4 ગણિતના દાખલા ગણતો તો ક્યારેક વિજ્ઞાનના પાઠ વાંચતો અને મારી પરીક્ષાઓ નજીક આવી ગઈ અને હવે હું રોજ પેપર દેવા લાગ્યો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. અને આપણે ફરી મળીશું એક ઓર નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. ટાટા બાય બાય. વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ. બાય બાય.